2018માં હું જ્યારે માસ્ટર ઓફ સર્જરી ENTમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે 50 કલાકની લાંબી ડ્યુટી પછી હું જ્યારે ઘરે આવી ત્યારે ઉજાગરાને કારણે મારી આંખમાં ખૂબ જ બળતરા થતી હતી. એટલે મેં મારા પિતાજીને મારી આંખમાં ટીપા નાખવા માટે જણાવ્યું. એટલે હું ડ્રોપના ઉતાવળમાં મેં 2 ડ્રોપ પડ્યા હતા તો એ ડ્રોપ નાખી અને આમ એ કરું ને એની સાથે જાણે ચીસ પાડી કે પપ્પા તમે કયા ડ્રોપ્સ નાખ્યા. એઓએ જેવા મારી જમણી આંખમાં ટીપા નાખ્યા એવી જ હું એકદમ ચીસ પાડી ઉઠે અને ડ્રોપ્સની બોટલ પર જોયું તો એ આંખના ટીપા નહોતા પરંતુ મારી મમ્મીને કાનમાં નાખવા માટેના સ્ટીરોઇડના ડ્રોપ્સ હતા. એટલે હું તરત જ ઊભી થઈ અને ક્લીન વોટરથી મારી આઈસ ક્લીન કરી અને મિરરમાં જોયું તો આંખની ઉપરનું જે ટ્રાન્સપરન્ટ લેયર હોય એ હોરિઝોન્ટલી ફાટી જ ગયું હતું અને મને આંખથી કશું દેખાતું જ નહોતું. એટલે સવારે 6 વાગે તાત્કાલિક અમે હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ડૉક્ટરે ચેકઅપ કરી અને મને આંખમાં પટ્ટી કરી આપી. યોગાનું યુગ એ વખતે મન સ્વામી મહારાજ અટલાદરા ખાતે જ બિરાજમાન હતા. એટલે અમે હોસ્પિટલથી સીધા મંદિરે પહોંચ્યા. એવું હોવા છતાં પણ દીકરી અમારી સાથે પૂજા દર્શનમાં આવી. બાપાના કે મારા દર્શન કરવા છે, જે થયું એ એમ કહી મને પણ એક શબ્દ ના કહ્યો. એણે પણ ચિંતા ના કરી કે જેવી ભગવાનની ઈચ્છા અને પૂજા દર્શનમાં બેઠા અને હું બહુ જ ચિંતા કરતો કે બાપા આ એના બાપથી આવું નુકસાન દીકરીને થઈ ગયું તો મને આ લોકોના મોં શું બતાવીશ. ત્યાં પૂજા બાદ બાપા જ્યાં કારમાં બેસવા જાય છે ત્યારે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી અને મારા પપ્પાએ આખી વાત બાપાને જણાવી. બાપાને મેં કહ્યું કે બાપા મને આશીર્વાદ આપો, મને બહુ ચિંતા થાય છે કે આ દીકરીનું શું થશે, આટલી બધી ભણાઈ અને હું શું મોં બતાવીશ લોકને, એવી બહુ ચિંતા મને થતી. તો દીકરીએ તો મને કશું ના કહ્યું પણ મારા હૃદયને બહુ ચિંતા હતી. બાપા એક જ શબ્દ બોલ્યા કે ચિંતા ના કરશો, જેવું પહેલા દેખતા હતા એવું એ દેખતા થઈ જશે. અને એ બોલ્યા ને જે મને હાશ થઈ. એના પછી 3 દિવસ સુધી સતત બાપા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને મારી આંખના સમાચાર પૂછે અને ચોથે દિવસે મારે જયારે પટ્ટી ખોલી ત્યારે મને જેવું પહેલા દેખાતું હતું એવું એકદમ ક્લિયર ચોખ્ખું જ દેખાતું હતું. અને આ વાત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી બાપા જયારે જમવા બેઠા ત્યારે કરી ત્યારે જાણે બાપાના મુખારવિંદ પર આમ હાશ થઈ હોય એવા ભાવ હતા. અને બાપાના સમાચાર આલ્યા ત્યારે બાપા બોલ્યા કે અમે 3 દિવસથી એમની પ્રાર્થના કરીએ છીએ કે દીકરીને સારું થઈ જાય. સ્વામી, અમને એવું થાય કે જેવા તો તમને ઘણા છતાં આપ અમારી ચિંતા કરો છો. જીવનની ગમે તેવી તકલીફોમાં આપના 2 શબ્દો અમને નિશ્ચિંત કરી દે છે. સ્વામી, આપની કાળજીથી અને પ્રેમથી અમને નિશ્ચિંત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.